ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકામાં પણ સપાટો એવો બોલાવ્યો છે। 62 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી જીતી છે અને એ 62માંથી 14 નગરપાલિકા એવી છે જે કોંગ્રેસના હાથમાંથી છીનવી લીધી છે। જી હા, કોંગ્રેસના હાથમાંથી 14 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી આ વખતે આંચકી લીધી છે। માત્ર એક સલાયામાં કોંગ્રેસ નગરપાલિકા જીતી શકી છે। નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે, પણ 14 પાલિકા એવી છે કે જ્યાં પંજો હતો અને પંજાની જગ્યાએ આ વખતની ચૂંટણીમાં હવે કમળ ખીલ્યું છે, જેમાં ચોરવાડ છે, રાધનપુર છે, ભાયાવદર છે। રાધનપુરમાં તો ત્યાં શહેર કોંગ્રેસના પ્રમુખ જે છે એમના પત્ની પણ લડ્યા હતા ચૂંટણી, એ પણ હારી ગયા છે। ઘણા બધા મોટા અપસેટ સર્જી અને આ 14 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ, 14 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીએ આંચકી લીધી છે કોંગ્રેસના હાથમાંથી।